જીવનમાં રાજીપાથી કોઈ શ્રેષ્ઠ પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન નથી. ઊંધે માથે લટક્યા પછી પણ પ્રભુની પ્રાપ્તિ નથી થઈ જતી. સાધન પણ પ્રસન્નતામાં પ્રણમે ત્યારે જીવાત્માની મુક્તિ થાય છે. અને સાધન જો પ્રસન્નતામાં ન પ્રણમે તો એ અહંકારમાં પ્રણવી જાય. યુગો સુધી સાધનાઓ કર્યા પછી પણ જીવાત્મા પ્રભુને પામી નથી શકતો. શાસ્ત્ર સામે દ્રષ્ટિ નાખશો તો શાસ્ત્ર એમ કહેશે યુગો સુધી સાધના કર્યા પછી પ્રભુની પ્રાપ્તિ નથી. બીજી બાજુ એક દાતણ આપે અને મુક્તિ થઈ જાય, બે વાત ક્રોસ દેખાય છે. વાસ્તવિક ક્રોસ નથી. પ્રભુ પ્રસન્નતા વિનાના સાધનો તમે યુગો સુધી કરો તો પ્રભુની પ્રાપ્તિ ન થાય. एक सामान्य दातन थी प्रभु जो प्रसन्न થઈ જાય તો પ્રભુના ધામ સુધી પહોંચી જવાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.